હેલો સ્ટુડન્ટ્સ, હવે આવે છે શીટ નંબર 5, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. ચેપ્ટર નંબર 4, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. Any point or object which is in the space can be observed from 6 directions. બરાબર. ઓબ્જેક્ટ જે છે એને આપણે જ્યારે સ્પેસમાં રાખીએ ત્યારે આપણે એને 6 બાજુએથી જોઈ શકીએ છીએ. 6 બાજુએથી આપણે એને જોઈ શકીએ છીએ. કોઈ પણ ઓબ્જેક્ટ હોય, બરાબર, જ્યારે આપણે તેને સ્પેસમાં રાખીએ ત્યારે આપણે એને 6 બાજુએથી જોઈ શકીએ છીએ. તો જોઈએ આપણે. તો પહેલી બાજુ જે છે, બરાબર, ફર્સ્ટ ડાયરેક્શન એ છે ફ્રન્ટ વ્યૂ, અથવા તો એને કહેવાય એલિવેશન, એટલે કે સામેની બાજુ. બરાબર. સેકન્ડ વન છે રિયર વ્યૂ, એટલે કે પાછળની બાજુ. એના પછી આવે છે ટોપ વ્યૂ અથવા તો પ્લાન, એટલે કે ઉપરની બાજુ. બોટમ વ્યૂ એટલે કે નીચેની બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ એટલે કે ડાબી બાજુ. રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ એટલે કે જમણી બાજુ. બરાબર. તો તમે જુઓ કે આપણે ઓબ્જેક્ટ જે છે એને જ્યારે આપણે સ્પેસમાં રાખીએ ત્યારે ટોટલ આપણે એને 6 બાજુથી જોઈ શકીએ છીએ. પહેલું છે એલિવેશન, સામેની બાજુ. રિયર વ્યૂ, પાછળની બાજુ. ટોપ વ્યૂ એટલે કે ઉપરની બાજુ. બોટમ વ્યૂ એટલે કે નીચેની બાજુ. લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ એટલે કે ડાબી બાજુ, અને રાઈટ હેન્ડ સાઈડ વ્યૂ એટલે કે જમણી બાજુ. તો ઓબ્જેક્ટને જ્યારે આપણે સ્પેસમાં મૂકીએ ત્યારે આપણે આ જે 6 બાજુ જે છે, બરાબર, ત્યાંથી આપણે ઓબ્જેક્ટને જોઈ શકીએ છીએ. એના પછી આવે છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ, ક્વાડ્રન્ટ થિયરી. બરાબર. તો આપણે એક ઇમેજિન કરીએ કે સ્પેસ જે છે, બરાબર, એમાં 2 પ્લેન છે. આ જે છે હોરિઝોન્ટલ પ્લેન અને આ છે વર્ટિકલ પ્લેન. બરાબર. 2 પ્લેન જે છે આપણે ઇમેજ કરવાના છે, એટલે કે ધારવાના છે. બરાબર. તો તમને 2 પ્લેન દેખાય છે. એક હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આ જે આડું જે પ્લેન છે આ, બરાબર. તો આને શું કહીશું આપણે? હોરિઝોન્ટલ પ્લેન. અને આ જે ઊભું પ્લેન જે છે એને શું કહીશું આપણે? વર્ટિકલ પ્લેન. બરાબર. વર્ટિકલ પ્લેન એટલે કે વીપી, હોરિઝોન્ટલ પ્લેન એટલે કે એચપી. બરાબર. આ જે લાઈન જે તમને દેખાય છે, આ લાઈન, બરાબર, આ કઈ લાઈન છે? XY લાઈન. આ જે તમને દેખાય છે એ છે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે કે પહેલું ચરણ. આ છે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજું ચરણ. આ છે થર્ડ ક્વોડ્રન્ટ એટલે કે ત્રીજું ચરણ. અને આ છે ફોર્થ ક્વોડ્રન્ટ એટલે કે ચોથું ચરણ. બરાબર. તો આ હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન જ્યારે એકબીજાને ઇન્ટરસેક્ટ કરે, બરાબર, ત્યારે ટોટલ કેટલા ચરણ રચાય છે? ટોટલ કેટલા ક્વોડ્રન્ટ જે છે બને છે? તો કે કેટલા ક્વોડ્રન્ટ બને? તો કે 4 ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટ. બરાબર. હવે આપણે આ બાજુથી જોઈએ, આ વ્યૂથી, બરાબર, તો આપણે એને કહીશું ફ્રન્ટ વ્યૂ અથવા તો એલિવેશન. ઓકે. તો આ જે ફ્રન્ટ વ્યૂ અથવા તો એલિવેશન જે છે એ તમને ક્યાં દેખાશે? તો કે વર્ટિકલ પ્લેનમાં દેખાશે ફ્રન્ટ વ્યૂ અને એલિવેશન. અને ઉપરથી જ્યારે આપણે જોઈએ તો એને શું કહેવાય? ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ અથવા તો પ્લાન. બરાબર. ઉપરની બાજુથી જોઈએ તો આપણે શું કહેશું? ટોપ વ્યૂ અથવા તો પ્લાન. આ જે છે ઓબ્ઝર્વર છે એટલે કે જોનાર. જોનારને શું કહેવાય? તો કે ઓબ્ઝર્વર કહેવાય. તો આ જે ટોપ વ્યૂ જે છે પ્લાન એ તમને ક્યાં દેખાશે? એચપીમાં, એટલે કે આ હોરિઝોન્ટલ પ્લેનમાં. ઉપરથી જુઓ તો તમને હોરિઝોન્ટલ પ્લેનમાં એનો ટોપ વ્યૂ દેખાય. સામેથી જુઓ તો તમને વર્ટિકલ પ્લેનમાં તમને એનો એલિવેશન અથવા તો ફ્રન્ટ વ્યૂ દેખાય. હવે આપણે 2D ફિગર જોઈએ, બરાબર.
તો આ જે ઊભી તમને જે લાઈન દેખાય છે એને શું કહેશું આપણે? વીપી એટલે કે વર્ટિકલ પ્લેન. એ કઈ છે? તો કે આવડી આ, બરાબર. અને આ જે આડી લાઈન દેખાય છે શું છે? હોરિઝોન્ટલ પ્લેન. એટલે કઈ છે? એટલે કે આવડી આ લાઈન છે, બરાબર. તો એક એચપી થયું અને એક બીજું વીપી થયું. હોરિઝોન્ટલ પ્લેન અને બીજું છે વર્ટિકલ પ્લેન, બરાબર. આ વચ્ચે જે પોઈન્ટ જે છે, બરાબર, એ કયો છે? એક્સ વાય લાઈન. આ જે છે પોઈન્ટ એ એક્સ વાય લાઈન છે. એ આપણે અહીંથી જોશું એટલે તમને શું દેખાશે? એક ખાલી આ પોઈન્ટ જ દેખાશે, આ લાઈન નહીં દેખાય, કારણ કે આપણે આ બાજુથી જોઈએ છીએ એટલા માટે, બરાબર. તો ફરીથી આપણે એને જ વસ્તુ આપણે શીખશું કે આ જે છે આના એને કયું કઈ ચરણ કહેવાય? તો કે પહેલું ચરણ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, પછી સેકન્ડ ક્વોડ્રન્ટ, થર્ડ ક્વોડ્રન્ટ અને બીજું છે ફોર્થ ક્વોડ્રન્ટ, બરાબર. હવે આવે છે કન્ડિશન ઓફ અ પોઈન્ટ ઓર ઓબ્જેક્ટ ટુ બી રેસ્ટેડ ઇન ઇચ ક્વોડ્રન્ટ. હવે જે પોઈન્ટ જે છે આપણે એની પોઝિશન જોવાની છે, બરાબર. તો એ જ્યારે પહેલા ચરણમાં હોય ત્યારે ક્યાં આવશે, બીજા ચરણમાં હોય ત્યારે ક્યાં આવશે, ત્રીજા ચરણમાં હોય ત્યારે ક્યાં આવશે, અને જ્યારે ચોથા ચરણમાં હોય ત્યારે એની પોઝિશન ક્યાં હશે, એ આપણે શીખવાનું છે. તો જોઈએ, ચાલો આપણે વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેન. ફર્સ્ટ ક્વોડ્રન્ટ, બરાબર. આ કયો ક્વોડ્રન્ટ છે? તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. હવે પોઈન્ટ જ્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હશે તો આપણે એને શું કહેશું? તો કે અબવ એચપી અને ઇન ફ્રન્ટ ઓફ વીપી, બરાબર. એટલે કે આ એચપી છે એની ઉપર છે અને આ વીપી છે એની સામે છે, બરાબર. એટલે શું કહેશું આપણે એને? અબવ એચપી, એચપી ઉપર, અને ઇન ફ્રન્ટ ઓફ વીપી, વીપીની સામે. જ્યારે આ કન્ડિશન આપેલી હોય ત્યારે પોઈન્ટ હંમેશા કયા ચરણમાં હશે? તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, એટલે કે પહેલા ચરણમાં હશે જ્યારે આ કન્ડિશન આપેલી હોય. અબવ એચપી એટલે કે એચપીની ઉપર, ઇન ફ્રન્ટ ઓફ વીપી એટલે કે વીપીની સામે, ઓકે. જ્યારે આ કન્ડિશન હોય ત્યારે જે પોઈન્ટ આવશે એ હંમેશા પહેલા ચરણમાં આવશે, ક્લિયર. એના પછી નેક્સ્ટ સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજું ચરણ, બરાબર. હવે આમાં કઈ કન્ડિશન હશે? તો કે અબવ એચપી, એચપી ઉપર, અને બિહાઇન્ડ વીપી, વીપીની પાછળ, બરાબર. આ એચપી છે એટલે કે અબવ એચપી, આ વીપી છે એટલે કે બિહાઇન્ડ વીપી, એચપીની ઉપર અને વીપીની પાછળ, બરાબર. જ્યારે આ કન્ડિશન હશે ત્યારે પોઈન્ટ કયા ચરણમાં હશે? તો કે બીજા ચરણમાં, એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં, ઓકે. અબવ એચપી અને બિહાઇન્ડ વીપી, એચપીની ઉપર અને વીપીની પાછળ, ત્યારે પોઈન્ટ કયા ચરણમાં હશે? તો કે બીજા ચરણમાં હશે. એના પછી નેક્સ્ટ આવે છે થર્ડ ક્વોડ્રન્ટ, બરાબર. જો બિલો એચપી, આ એચપી છે બિલો એટલે કે નીચે, બિલો એચપી, અને બિહાઇન્ડ એટલે કે પાછળ, આ વીપી છે, વીપીની પાછળ એટલે કે બિહાઇન્ડ વીપી, બરાબર. એચપીની નીચે અને વીપીની પાછળ, એચપીની નીચે અને વીપીની પાછળ, બિલો એચપી અને બિહાઇન્ડ વીપી. આ કન્ડિશન હશે ત્યારે પોઈન્ટ જે છે કયા ચરણમાં હશે? તો કે થર્ડ ક્વોડ્રન્ટમાં, એટલે કે ત્રીજા ચરણમાં હશે. એના પછી આવે છે ફોર્થ ક્વોડ્રન્ટ, બરાબર. એમાં બિલો એચપી, આ કયું પ્લેન છે? એચપી, બિલો એટલે કે નીચે, બિલો એચપી અને ઇન ફ્રન્ટ ઓફ વીપી, આ કયું છે? વીપી, ઇન ફ્રન્ટ એટલે કે ની સામે, ઇન ફ્રન્ટ ઓફ વીપી. જ્યારે આ કન્ડિશન હશે ત્યારે જે પોઈન્ટ હશે એ કયા ક્વોડ્રન્ટમાં આવશે? તો કે ફોર્થ ક્વોડ્રન્ટ એટલે કે ચોથા ચરણમાં આવશે, ક્લિયર. બિલો એચપી, એચપીની નીચે અને ઇન ફ્રન્ટ ઓફ વીપી, વીપીની સામે, બરાબર. જ્યારે આ કન્ડિશન હશે બિલો એચપી અને ઇન ફ્રન્ટ ઓફ વીપી, ત્યારે પોઈન્ટ કયા ચરણમાં હશે? તો કે ચોથા ચરણમાં, એટલે કે ફોર્થ ક્વોડ્રન્ટમાં હશે પોઈન્ટ, ઓકે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બરાબર. અબવ
બિલો, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ. બરાબર, આ 4 વર્ડ્સ છે, આ તમારે ખાસ યાદ રાખવા પડશે. આ થઈ ગયું તમારું હોરિઝોન્ટલ પ્લેન અને આ થઈ ગયું તમારું વર્ટિકલ પ્લેન. આ બે પ્લેન એકબીજાને ઇન્ટરસેક્ટ કરે ત્યારે આ જે મિડલમાં જે પોઈન્ટ આવશે, બરાબર, ત્યારે એટલે આ પોઈન્ટ કયો હશે તો કે XY લાઇનવાળો પોઈન્ટ હશે આવડા મિડલમાં. બરાબર, જો આ તમને દેખાય છે. હવે આપણે એની કન્ડિશન જોઈએ કે કઈ કઈ કન્ડિશનમાં હોઈ શકે. બરાબર, પોઈન્ટ એ ઇઝ રેસ્ટિંગ ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ. હવે જ્યારે પોઈન્ટ એ જે છે એ જ્યારે પહેલા ચરણમાં જ્યારે હોય ત્યારે કેવી પોઝિશન બને આપણે જોઈએ. પોઈન્ટ એ ઇઝ 15 mm above HP એન્ડ 30 mm in front of VP. બરાબર, પોઈન્ટ એ જે છે એ 15 mm HP ઉપર છે અને 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP, એટલે કે 30 mm જે એ VPની સામે છે. તો HPથી કેટલા mm ઉપર છે પોઈન્ટ એ તો કે 15 mm અને VPથી કેટલા mm પોઈન્ટ એ છે એની સામે છે તો કે 30 mm. બરાબર, તો આ કયું ચરણ થશે તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ થશે આ. બરાબર, જો આ વર્ટિકલ પ્લેન, આ છે હોરિઝોન્ટલ પ્લેન. બરાબર, અને આ છે તમારું ફર્સ્ટ ક્વોડ્રન્ટ. જો શું કીધું છે, પોઈન્ટ એ ઇઝ 15 mm અબોવ HP. જો HPથી 15 mm ઉપર છે. ઓકે, પછી નેક્સ્ટ તો કે 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. તો આ VPથી ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે કેટલું છે 30 mm. બરાબર, HPથી 15 mm ઉપર. બરાબર, જોઈએ HPથી 15 mm ઉપર અને VPથી 30 mm સામે. બરાબર, તો કયું ક્વોડ્રન્ટ થાય તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ થાય. ઓકે, 15 mm અબોવ HP એન્ડ 13 mm ઇન ફ્રન્ટ ઓફ VP, એટલે કયું ચરણ આવશે તો કે પહેલું ચરણ આવશે. તો પોઈન્ટ એ છે એની પોઝિશન આપણને મળી ગઈ. બરાબર, જો આ રીતે. હવે આપણે ફ્રન્ટ વ્યૂ એટલે કે આ બાજુથી એ જોશું. બરાબર, તો આપણને કઈ રીતે દેખાશે ફ્રન્ટ વ્યૂ અથવા તો એલિવેશન. બરાબર, જો તો એ ડેશ જે છે એ આ બાજુ આવશે. બરાબર, અને જ્યારે આપણે ઉપરથી જોશું ટોપ વ્યૂ અથવા તો પ્લાન, બરાબર, તો એ જે છે આ બાજુ આવશે. તો આ ડિસ્ટન્સ છે કેટલું થયું 30 mm થયું અને આ ડિસ્ટન્સ છે એ કેટલું થયું તો 15 mm. બરાબર, હવે આ જે હોરિઝોન્ટલ પ્લેન જે છે એને હંમેશા આપણે આ હોરિઝોન્ટલ પ્લેન છે એને હંમેશા આપણે 90 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેટ કરવું પડશે, એટલે કે આ રીતે. બરાબર, જ્યારે 90 ડિગ્રી ક્લોકવાઇઝ આપણે એને રોટેટ કરશું તો આ જે 30 જે છે એ XY લાઇન જે છે એની નીચે આવશે, એટલે કે આ આવશે 30 અને આ તો 15 છે જ તે ઓલરેડી. બરાબર, તો જોઈએ આપણે. બરાબર, જો આ રીતે રોટેટ કર્યું આપણે. હંમેશા હોરિઝોન્ટલ પ્લેન જ રોટેટ થાય, વર્ટિકલ પ્લેન કોઈ દિવસ રોટેટ થાય નહીં. બરાબર, જો આ રોટેટ થયું. જો તો ટોપ વ્યૂ ક્યાં આવ્યો નીચે આવી ગયો. બરાબર, અને ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે ઉપર આવશે. જો આ 30નું માપ નીચે આવી ગયું. બરાબર, જો 30 આયા હતું એટલે કે આ 30 હતું, જ્યારે આપણે આ રીતે રોટેટ કર્યું તો આ 30 mm માપ ક્યાં આવશે નીચે. બરાબર, અને આ જે 15 mm નું જે માપ હતું એ ક્યાં આવશે તો કે XY લાઇન ઉપર. અને આ જે 30નું માપ હતું આવડું એ આ રોટેટ થઈને ક્યાં આવશે તો કે XY લાઇનની નીચે. બરાબર, તો આ થયો તમારો ટોપ વ્યૂ અને આ થયો તમારો ફ્રન્ટ વ્યૂ. ક્લિયર? ચાલો એના પછી નેક્સ્ટ. જો હવે આપણે આન્સર આપણે લાવવાનો છે. આ જે તમારો આન્સર છે. બરાબર, તો શું થશે તો જોઈએ. તો XY લાઇન ડ્રો કરવાની. બરાબર, રેડી, આ તમારી XY લાઇન છે. બરાબર, તો આ શું છે વર્ટિકલ પ્લેન. બરાબર, એમાં તમને શું દેખાશે તો કે ફ્રન્ટ વ્યૂ. બરાબર, તો 15 mm છે આવડવા. તો જો 15 mm આવી ગયું
કોની પોઝિશન છે તો કે એ ડેશની, બરાબર. ફ્રન્ટ વ્યૂ એટલે કે એલિવેશનને હંમેશા એ ડેશ દ્વારા દર્શાવાય, બરાબર. તો આ છે તમારો એ ડેશ. હવે એના પછી આવશે આ 30. 30 ક્યાં છે તો કે એક્સ વાય લાઇનની નીચે. તો 30 ક્યાં આવશે? એક્સ વાય લાઇનની નીચે આવશે. એને આપણે પોઈન્ટ કહેશું, પોઈન્ટ એ, એટલે કે આવડવા, બરાબર. તો એ શું હશે? ટોપ વ્યૂ. અહીંયા અને એ શું હશે? ફ્રન્ટ વ્યૂ, બરાબર. આ રીતે. તો આ તમારો આન્સર થયો. આ ખાલી ફિગર સમજવા માટે હતી, બરાબર. અને આ તમારો છે આન્સર. ચાલો એના પછી નેક્સ્ટ. હવે આવે છે પોઈન્ટ બી ઇઝ રેસ્ટિંગ ઇન સેકન્ડ ક્વોડ્રન્ટ. પોઈન્ટ બી છે બીજા ચરણમાં છે. તો કન્ડિશન કઈ રીતે આપેલી છે જો. પોઈન્ટ બી ઇઝ 20 mm અબોવ HP એન્ડ 30 mm બિહાઇન્ડ VP. પોઈન્ટ બી છે એ HPથી 20 mm ઉપર છે અને VPથી 30 mm બિહાઇન્ડ એટલે કે પાછળ છે, બરાબર. આ કન્ડિશન આપેલી છે. તો એ કયા ચરણમાં આવશે તો કે ઓબ્વિયસ છે કે એ આવશે બીજા ચરણમાં. આ રીતે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજું ચરણ. HP અને VP આપેલા છે. જો શું કીધું છે? પોઈન્ટ બી ઇઝ 20 mm અબોવ HP, 20 mm HPથી ઉપર છે, બરાબર. જો આવી ગયું. HPથી કેટલું છે? 20 mm ઉપર અને 30 mm શું છે? 30 mm બિહાઇન્ડ VP. જો આ VP છે, આ VP છે, બિહાઇન્ડ એટલે કે પાછળ, એટલે કે આ બાજુ કેટલું છે? 30 mm બિહાઇન્ડ VP એટલે કે 30 mm VPની પાછળ છે. તો આવું જ્યારે કન્ડિશન બને ત્યારે કયું ચરણ થશે તો કે સેકન્ડ ક્વોડ્રન્ટ એટલે કે બીજું ચરણ, બરાબર. બી ઇઝ 20 mm અબોવ HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. એટલે આપણને કયો પોઈન્ટ મળશે તો કે પોઈન્ટ બી. એ કયા ચરણમાં આવશે તો કે બીજા ચરણમાં આવશે, બરાબર. બી આ રીતે આવશે, બરાબર. આપણે જોઈએ તો આ છે તમારો એલિવેશન, ઓબ્ઝર્વર છે, બરાબર. અને આ છે તમારા ટોપ વ્યૂ અથવા તો પ્લાન, બરાબર. આ રીતે. હવે મેં શું કીધું તું પહેલાં કે હંમેશા આ જે હોરિઝોન્ટલ પ્લેન છે એને જ રોટેટ કરવાનું, બરાબર. 90 ડિગ્રીએ ક્લોકવાઇઝ, બરાબર. તો આ કેટલું થયું? 90 ડિગ્રી. અને ડાયરેક્શન કઈથી આવડ્યા તો કે ક્લોકવાઇઝ ડાયરેક્શન થઈ, બરાબર. જો આપણે એને રોટેટ કરશું તો કઈ રીતે આવશે જોઈએ, બરાબર. જો આપણને રોટેટ કર્યું, બરાબર. તો આ કેટલું હતું? 20 હતું, બરાબર. અને આ કેટલું હતું? 30 હતું, બરાબર. રેડી. તો 20 તો આપેલું છે અને 30 આ ક્યાં આવશે તો કે આ બાજુ ઉપર આવશે, બરાબર. જો આ રીતે. રેડી. રોટેટ કર્યા પછી 30 ક્યાં આવશે તો કે XY લાઇન ઉપર આવશે અને 20 mm ક્યાં આવશે? એ પણ XY લાઇન ઉપર જ આવશે, બરાબર. આ રીતે. જો આ છે 30 અને આ છે 20. તો ઉપર જશે તો આ કેટલું આવશે? 30 આટલું અને આ કેટલું છે? 20, બરાબર. તો બે ક્યાં આવશે? હંમેશા XY લાઇન ઉપર આવશે. જો આ રીતે. આ તમારો થયો આન્સર, બરાબર. બી ડેશ કેટલું આવશે? 20 અને બી કેટલું આવશે? 30. ઓકે. બે પ્લેન ક્યાં આવશે? ઉપર, XY લાઇન ઉપર જ આવશે, બરાબર. ચાલો એના પછી નેક્સ્ટ. પોઈન્ટ સી ઇઝ રેસ્ટિંગ ઇન થર્ડ ક્વોડ્રન્ટ. હવે પોઈન્ટ સી જે છે એ કયા ચરણમાં છે તો કે ત્રીજા ચરણમાં છે. કન્ડિશન શું આપેલી છે? પોઈન્ટ સી ઇઝ 25 mm બિલો HP એન્ડ 30 mm બિહાઇન્ડ VP. ચાલો જોઈએ આપણે, બરાબર. જો HP આપેલું છે અને VP આપેલું છે, થર્ડ ક્વોડ્રન્ટ છે, બરાબર. જો શું કીધું છે? પોઈન્ટ સી ઇઝ 25 mm બિલો HP. એટલે HP જે છે બિલો એટલે કે નીચે કેટલું છે તો કે 25 mm,
પોઈન્ટ સી ઇઝ 25 mm બિલો HP અને 30 mm બિહાઇન્ડ વીપી. આ શું છે? વીપી. બિહાઇન્ડ એટલે કે પાછળ. કેટલું છે? તો કે 30 mm. બરાબર. તો 30 mm બિહાઇન્ડ વીપી. આ બાજુ કેટલું છે? 30 mm છે. બરાબર. ચાલો જોઈએ. તો આ રીતે આવશે. પોઈન્ટ સી ઇઝ 25 mm બિલો HP એન્ડ 30 mm બિહાઇન્ડ વીપી. એટલે અહીંયા પોઈન્ટ આપણને મળશે. કયો મળશે? પોઈન્ટ સી. આ કયું ચરણ થયું? તો કે ત્રીજું ચરણ થયું. બરાબર. ચાલો હવે આ હોરિઝોન્ટલ પ્લેન જે છે એ હંમેશા રોટેટ થશે. બરાબર. રોટેટ કઈ રીતે થશે? તો કે ક્લોકવાઇઝ 90 ડિગ્રી એંગલે. તો આ થયું તમારું ક્લોકવાઇઝ અને આ થયું તમારું 90 ડિગ્રી એંગલ. બરાબર. આ રીતે. ચાલો બરાબર. જો આ રીતે જો થઈ ગયું 90 ડિગ્રી રોટેટ. જો આ રીતે. રેડી. 90 ડિગ્રી રોટેટ થયું. બરાબર. આ માપ કેટલું હતું? 30 હતું. બરાબર. એટલે ઉપર જશે તો આ કેટલું થશે? 30નું માપ થશે. બરાબર. અને આ તો ઓલરેડી 25 આપેલું જ છે અહીંયા. બરાબર. તો જુઓ તમે XY લાઈન ઉપર જો આયા આ કેટલું આવશે? 30નું માપ. અને આ કેટલું હશે? 25નું માપ. બરાબર. તો XY લાઈન ઉપર જુઓ તમે આ 30 આવી ગયું અને આ નીચે 25. બરાબર. તો HP જે છે એ XY લાઈન ઉપર આવશે અને VP જે છે XY લાઈન નીચે આવશે. બરાબર. જો 25 આવ્યું XY લાઈન નીચે. બરાબર. C ડેશ એટલે કે ફ્રન્ટ વ્યૂ. બરાબર. અને XY લાઈન ઉપર આવશે 30 mm. બરાબર. એ તમારો થયો ટોપ વ્યૂ. બરાબર. આ રીતે. ક્લિયર? તો જો 25 mm બિલો HP અને 30 mm બિહાઇન્ડ VP. ક્લિયર? ચાલો એના પછીનું નેક્સ્ટ આવે છે. પોઈન્ટ ડી ની પોઝિશન આપેલી છે. પોઈન્ટ ડી ઇઝ રેસ્ટિંગ ઇન 4th ક્વોડ્રન્ટ. બરાબર. પોઈન્ટ ડી જે છે એ ચોથા ચરણમાં છે. પોઈન્ટ ડી ઇઝ 30 mm બિલો HP એન્ડ 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર. તો પોઈન્ટ ડી છે એ HP ઉપર કેટલા mm છે? 30 mm. અને VPની સામે કેટલા mm છે? 15 mm. તો કયું ચરણ થયું? તો કે ચોથું ચરણ થયું. 4th ક્વોડ્રન્ટ. બરાબર. જો ચોથું ચરણ થયું. હવે 30 mm બિલો એટલે કે આ HP બિલો HP 30 mm બિલો HP અને 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP. આ થયું શું થયું? ઇન ફ્રન્ટ ઓફ VP. VPની સામે. બરાબર. 30 mm બિલો HP 50 mm ઇન ફ્રન્ટ ઓફ VP. એટલે આ પોઝિશન કઈ આવે? પોઝિશન ડી ની કઈ બને? તો કે પોઝિશન ડી જે છે એ ચોથા ચરણમાં આવે. બરાબર. તો ચાલો જોઈએ. જો 30 mm બિલો HP થઈ ગયું. HP થી નીચે કેટલું? તો કે 30 mm. બરાબર. પછી ઇન ફ્રન્ટ ઓફ VP. VP ની સામે કેટલું થયું? તો કે 15 mm. તો આપણને આ જે પોઈન્ટ મળ્યો કે ક્યાં મળશે પોઈન્ટ? તો કે ચોથા ચરણમાં મળશે. કયો પોઈન્ટ છે? તો કે પોઈન્ટ ડી. બરાબર. ચાલો જો ડી આવી ગયો. હવે પહેલા કીધેલું છે કે આ હોરિઝોન્ટલ પ્લેન છે હંમેશા 90 ડિગ્રી ક્લોકવાઇઝ રોટેટ થાય. તો ક્લોકવાઇઝ એટલે કઈ રીતે રોટેટ થશે? તો કે આ રીતે રોટેટ થશે 90 ડિગ્રી. બરાબર. તો જો આ માપ કેટલું આપેલું છે? 30. અને આ માપ કેટલું આપેલું છે? 15. બરાબર. તો જ્યારે આ રોટેટ થશે ત્યારે આ રીતે. બરાબર. ત્યારે આ 30 તો છે જ તે અને આ કેટલું આવશે? 15નું માપ. બરાબર. ક્લિયર? તો આ જે 15 જે છે 15નું માપ આવડો એ આયા આવશે અને આ જે 30નું માપ જે છે એ આવશે આયા. એટલે XY લાઈનની નીચે જ આવશે HP અને VP. બરાબર.
ચાલો જોઈએ. તો આ છે તમારો ફ્રન્ટ વ્યૂ અને આ છે તમારો ટોપ વ્યૂ. બરાબર, જોઈએ. ચાલો, રોટેટ થઈ ગયું. ચાલો, રોટેટ થયા પછી શું થશે તો કે એક્સ વાય લાઈન આવ્યા છે. બરાબર, જો એક્સ વાય લાઈન. હવે જો એચપી અને વીપી, મેં કીધું હતું એચપી અને વીપી ક્યાં આવશે? બંને એક્સ વાય લાઈનની નીચે આવશે. બરાબર, તો એક્સ વાય લાઈનથી 30 mm એ કયો પોઈન્ટ આવશે તો કે પોઈન્ટ ડી ડેશ. બરાબર, અને એક્સ વાય લાઈન નીચે પોઈન્ટ બીજો કયો આવશે? 15 mm પોઈન્ટ ડી આવશે. બરાબર, આ છે તમારો ટોપ વ્યૂ અને આ છે તમારો ફ્રન્ટ વ્યૂ. બરાબર, તો અહીંયા તમારું જે છે ચેપ્ટર. બરાબર, એ ચેપ્ટર હજી થોડુંક અધૂરું છે, આપણે આગળ જોશું. હવે આ તમારું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ જે છે, બરાબર, એની થિયરી આ પૂરી થાય છે. આપણે હમણાં થોડાક એક્ઝામ્પલ કરશું. હવે ચાલો, તો આ તમે યાદ રાખી લ્યો. પોઝિશન ઓફ વીપી એન્ડ એચપી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય લાઇન ઇન ઓલ 4 ક્વોડ્રન્ટ્સ. બરાબર, એચપી અને વીપી જે છે, બરાબર, એની પોઝિશન આપેલી છે 4 ચરણમાં. તો કે ક્યાં હોય તો કે પહેલા ચરણમાં ક્યાં હોય તો કે વીપી ઉપર હોય અને એચપી નીચે હોય. બરાબર, ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન. બરાબર, બીજા ચરણમાં એચપી અને વીપી બંને ઉપર આવે. ત્રીજા ચરણમાં જે છે એ એચપી ઉપર આવે અને વીપી નીચે આવશે. બરાબર, અને ચોથા ચરણમાં એચપી અને વીપી બે ક્યાં આવશે? નીચે આવશે. હવે એક ઇઝી મેથડ છે ડ્રો કરવાની. જો આગળનું તમારે જો યાદ ન રાખવું હોય તો એક ટ્રીક છે. બરાબર, શોર્ટકટ ટ્રીક છે. એ તમે યાદ રાખો તો આગળનું જે છે આપણે કંઈ યાદ રાખવાની જરૂર પડે નહીં. તો ચાલો આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ. ચાલો, બરાબર, શું આપેલું છે? કન્ડિશન ઓફ પોઈન્ટ એ વિથ એચપી. પોઈન્ટ એ છે એની એચપી સાથે કન્ડિશન આપેલી છે. બરાબર, તો કઈ રીતે તો કે જોઈએ. તો પોઈન્ટ એ ઇઝ અબો એચપી. જો અબો એચપી કીધું હોય, બરાબર, તો એક્સ વાય લાઈન ઉપર હંમેશા પોઈન્ટ એ આવે. જો આવ્યો. બરાબર, પછી કીધું છે પોઈન્ટ એ ઇઝ બિલો એચપી. જો બિલો એચપી કીધું હોય, બરાબર, તો એ એક્સ વાય લાઈનની હંમેશા નીચે આવશે. જો અહીંયા આવી ગયું. બરાબર, ઓકે. ત્રીજું કીધું છે પોઈન્ટ એ ઇઝ ઇન અથવા તો ઓન ધ વીપી. પોઈન્ટ એ જે છે એ વીપીમાં હોય ત્યારે એક્સ વાય લાઈન ઉપર આવશે. જો આ રીતે એ ડેશ. બરાબર, તો અબો એચપી કીધું હોય તો એક્સ વાય લાઈન ઉપર આવે. બિલો એચપી કીધું તો એક્સ વાય લાઈન નીચે આવે. અને ઇન અથવા ઓન એચપી કીધું તો એક્સ વાય લાઈન ઉપર આવે. બરાબર, આ યાદ રાખો એટલે કાંઈ તમારે બીજું કંઈ યાદ રાખવાની જરૂર પડે નહીં. બરાબર, હવે કન્ડિશન ઓફ પોઈન્ટ એ વિથ વીપી. બરાબર, હવે વીપી સાથે એ જે કઈ કન્ડિશનમાં છે એ આપણે જોઈએ. બરાબર, ચાલો. પોઈન્ટ એ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ વીપી. બરાબર, હવે એમ કીધું હોય કે પોઈન્ટ એ જે છે એ ઇન ફ્રન્ટ ઓફ વીપી, વીપીની સામે હોય તો ક્યાં આવે? હંમેશા એક્સ વાય લાઈન નીચે આવે. આ યાદ રાખજો. બરાબર, ઇન ફ્રન્ટ ઓફ એ કીધું હોય, પોઈન્ટ એ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ વીપી કીધું હોય ત્યારે હંમેશા એક્સ વાય લાઈન નીચે આવે. બરાબર, હવે પોઈન્ટ બી, પોઈન્ટ એ ઇઝ બિહાઇન્ડ વીપી કીધું હોય. શું કીધું હોય? પોઈન્ટ એ ઇઝ બિહાઇન્ડ વીપી. વીપીની જો પાછળ કીધું હોય તો એ ક્યાં આવે? હંમેશા એક્સ વાય લાઈન ઉપર આવે. બરાબર, એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો પોઈન્ટ એ જે છે એ કીધું હોય ઇઝ અથવા તો ઓન વીપી કીધું હોય તો એ ક્યાં આવે? હંમેશા એક્સ વાય લાઈન ઉપર જ આવે. એટલે એક્સ વાય લાઈનમાં આવે. બરાબર, ક્લિયર? ફરીથી જોઈ લે. પોઈન્ટ એ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ વીપી, વીપીની સામે કીધું હોય તો એક્સ વાય લાઈન નીચે આવે. પોઈન્ટ એ ઇઝ બિહાઇન્ડ વીપી, બિહાઇન્ડ વીપી એટલે કે વીપીની પાછળ કીધું હોય તો એક્સ વાય લાઈન ઉપર આવે. અને પોઈન્ટ એ ઇઝ ઇન અથવા તો ઓન વીપી કીધું હોય તો એક્સ વાય લાઈનમાં આવે. બરાબર, તો આ તમે યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી છે. બરાબર, આ શોર્ટકટ ટ્રીક છે. ચાલો હવે થોડાક એક્ઝામ્પલ જોઈએ આપણે.
ડ્રો ધ પ્રોજેક્શન ઓફ ફોલોઈંગ પોઈન્ટ્સ ઓન ધ સેમ XY લાઇન. બરાબર, આ છે આપણો એક્ઝામ્પલ. ચાલો, તો કન્ડિશન શું આપેલી છે? પોઈન્ટ A ઇઝ 15 mm above HP એન્ડ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. બરાબર, તો ક્યાં આવશે એ? તો કે પહેલાં XY લાઇન ડ્રો કરવાની. અબવ કીધું છે, તો જો અબવ ક્યાં છે? તો કે અબવ છે આયા. XY લાઇન ઉપર આવશે, જો આયા. કેટલું ઉપર લેવાનું? તો કે 15 mm. બરાબર, ચાલો, જો આવી ગયું ઉપર. એ કયો પોઈન્ટ આવશે? A ડેશ. બરાબર, હવે એના પછી જોઈએ 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ક્યાં છે ઇન ફ્રન્ટ ઓફ VP? તો કે આ રહ્યું. જો ઇન ફ્રન્ટ ઓફ VP છે તો ક્યાં આવશે? XY લાઇન નીચે આવશે. બરાબર, જો 30 mm ઇન ફ્રન્ટ ઓફ VP ક્યાં છે? તો કે આયા. તો XY લાઇન નીચે આવ્યું. બરાબર, 30 mm એ કયો પોઈન્ટ આવશે? પોઈન્ટ A. બરાબર, ચાલો, એના પછી આવે છે પોઈન્ટ B ઇઝ 20 mm અબો HP. જો રહ્યું અબો એટલે XY લાઇન ઉપર આવ્યું. બરાબર, ચાલો, 20 mm જો XY લાઇન ઉપર આવી ગયું B ડેશ. હવે 30 mm બિહાઇન્ડ VP. બિહાઇન્ડ ક્યાં છે? આ રહ્યું 30 mm બિહાઇન્ડ VP. બરાબર, તો એ ક્યાં આવશે? એ પણ XY લાઇન ઉપર આવશે. બરાબર, તો બે પોઈન્ટ જે છે B ડેશ અને B એ ક્યાં આવશે? હંમેશા XY લાઇન ઉપર. જો આવી ગયા XY લાઇન ઉપર B ડેશ અને B. બરાબર, ચાલો, એના પછી ત્રીજો છે પોઈન્ટ C ઇઝ 25 mm બિલો HP. બિલો ક્યાં છે? બિલો તો કે બિલો HP. બરાબર, તો XY લાઇન નીચે આવશે. ચાલો, જો આવી ગયું બિલો HP 25 mm XY લાઇન નીચે. બરાબર, C ડેશ. હવે 30 mm બિહાઇન્ડ VP છે. જો બરાબર, બિહાઇન્ડ VP ક્યાં છે? આ રહ્યું બિહાઇન્ડ VP એટલે XY લાઇન ઉપર. બરાબર, તો આ ક્યાં આવશે? XY લાઇન ઉપર. જો આવી ગયું 30 mm. બરાબર, બિહાઇન્ડ VP એટલે XY લાઇન ઉપર આવી ગયું. એ કયું હશે? પોઈન્ટ C. બરાબર, ચાલો, એના પછી આવે છે પોઈન્ટ D ઇઝ 30 mm બિલો HP. બિલો ક્યાં છે? તો કે આયા બિલો HP એટલે ક્યાં આવશે? XY લાઇન નીચે. જોઈએ આપણે, તો XY લાઇન નીચે આવી ગયું. બરાબર, D પોઈન્ટ. હવે 15 mm ઇન ફ્રન્ટ ઓફ VP. જો ઇન ફ્રન્ટ ઓફ VP ક્યાં છે? તો કે આયા. એ ક્યાં આવશે? XY લાઇન નીચે. જો આ પણ પોઈન્ટ આવી ગયો XY લાઇન નીચે. બરાબર, એના પછી નેક્સ્ટ પોઈન્ટ E ઇઝ ઇન ધ HP. બરાબર, ઇન ધ HP ક્યાં છે? જો આ રહ્યું એટલે HP ઉપર જ આવશે. XY લાઇન ઉપર જ આવશે. બરાબર, જો આવી ગયું XY લાઇન ઉપર. બરાબર, પછી 20 mm ઇન ફ્રન્ટ ઓફ VP. ઇન ફ્રન્ટ ઓફ VP ક્યાં છે? તો કે આયા છે. તો ક્યાં આવશે? XY લાઇન નીચે આવશે. બરાબર, જો આવી ગયું XY લાઇન નીચે ઇન ફ્રન્ટ ઓફ VP એટલે એ આવશે E. બરાબર, ચાલો, એના પછી પોઈન્ટ F ઇઝ 25 mm અબો HP. અબો ક્યાં છે? અબો ક્યાં છે? તો કે આયા. અબો એટલે XY લાઇન ઉપર. જો આવી ગયું XY લાઇન ઉપર અબો HP. બરાબર, અને ઇન ધ VP કીધું છે એટલે VP ઇન ધ VP કીધું છે એટલે ક્યાં આવશે? હંમેશા XY લાઇન ઉપર. જો આવી ગયું XY લાઇન ઉપર F પોઈન્ટ. બરાબર, ચાલો, હવે પોઈન્ટ G ઇઝ બોથ HP એન્ડ VP. જો પોઈન્ટ G ક્યાં છે? બોથ HP એન્ડ VP. HP માં છે અને VP માં છે, તો ક્યાં આવશે? હંમેશા XY લાઇન માં જ આવશે. જો આવી ગયો પોઈન્ટ G. બરાબર, આ બાજુ. બરાબર, એક્ઝામ ઇઝી છે. બરાબર, આવડી જાય એવું છે. સિમ્પલ આ જે શોર્ટકટ ટ્રીક છે આટલી યાદ રાખો એટલે તમને ઓટોમેટિક આ આવડી જાય. આગળનું કાંઈ યાદ રાખવાની જરૂર પડે નહીં. બરાબર, તો આયા જે છે આપણું પૂરું થાય છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. બરાબર, ચાલો, થેન્ક યુ.